વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આજનો કદાચ છેલ્લો લેક્ચર આપણે ચર્ચા કરવાની. પરમાણુના બંધારણની અંદર ઘણો સમય આપણે ચેપ્ટર છે એને જોયું, ઘણું લાંબુ કદાચ તમને લાગ્યું, પણ છે લાંબુ એટલે લાગે, એની સામે કોઈ પ્રશ્ન નથી. બરાબર, થિયરી કદાચ મારે તમારી ટેક્સ્ટ બુકની અંદર જે કાંઈ હતી એ બધી તમારી થિયરી છે એ પૂરી કરી દીધી. બરાબર, અત્યારે સ્વાધ્યાયની અંદર અમુક પ્રશ્નો એ પાછળનો જે ભાગ આપણે ઇલેક્ટ્રોન રચનાવાળો હતો એના સંદર્ભની અંદર પૂછેલો છે. હજુ કહું છું, ઇલેક્ટ્રોન રચના બહુ અગત્યની છે. 1 થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના છે એ તમને મોઢે આવડતી હોવી જોઈએ, એ પ્રમાણે તમારે પાકી કરવાની છે. બરોબર છે, પાકી ન કરો તો કંઈ નહીં, પણ આવડવી જોઈએ એ મુખ્ય યાદ રાખવાની જરૂરિયાત છે. પાકું કરવાની વસ્તુ છે એ નથી. બરાબર છે, ઓકે. સ્વાધ્યાયની અંદર આપણે પ્રશ્નોની અંદર જવાના છીએ કે કયા કયા પ્રકારના પ્રશ્નો છે એ તમને એની અંદર આપેલા છે. કારણ કે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ હતા એ તો બધા મેં તમને કરાવી દીધા, પણ સ્વાધ્યાયમાં અમુક પ્રશ્ન છે એ આમાંથી તમને એ લોકોએ પૂછેલા છે, એટલે એના તરફ જવાનું છે. લગભગ ચેપ્ટરની અંદર જે કંઈ દાખલાઓ છે આપણે મોટા ભાગના કેલ્ક્યુલેટ કરી લીધા છે, લગભગ એમાં ક્યાંય બાકી નથી. લાઈન ટુ લાઈન આપણે ચાલીએ. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 કરાવી દીધો. હા, 23 જોવાનો છે આપણે. ઓકે, લાઈન ટુ લાઈન જ ચાલુ છું, એટલે જે કાંઈ વચ્ચે આડા આવતા જશે એ બધાને આપણે અભ્યાસ કરતા જશું. સ્વાધ્યાયમાં 2.23 ઉપર ચર્ચા કરવી છે. 2.23 ની અંદર એવું કીધું કે નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. નીચેના આવું જોજો, આયનોની ઇલેક્ટ્રોન રચનાની વાત કરી. આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો. ક્યાં ક્યાં આપેલા છે એમાંથી પહેલું આપ્યું છે H-, બીજું આપ્યું છે Na+, ત્રીજું આપ્યું છે ઓક્સિજન 2-, ચોથું આપ્યું છે F-. હવે અત્યાર સુધી આપણે ઇલેક્ટ્રોન રચના લખી એ કોની લખી? તો કે પરમાણુની લખી. હવે શેની વાત કરે છે આપણી પાસે? તો કે આયનોની. નો છે, આપણે એની સામે કંઈ પ્રશ્ન નથી. આયન છે તો આપણે ઇલેક્ટ્રોન રચના લખતા હતા, શું કરતા હતા? તો કે પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરતા હતા. સેમ આયનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની, એની સામે આપણે કંઈ ડર નથી. બરોબર, એકદમ સરળ. હાઇડ્રોજન છે તો આપણે શું લખીએ જનરલી? જોજો, તો કે આપણે લખીએ 1s1, પણ હાઇડ્રોજન માઇનસ છે, એનો મતલબ 1 ઇલેક્ટ્રોન વધુ હતો એના કરતા. તો કેટલા થયા? તો કે 2. તો શું લખશું આપણે? 1s2. નીચે ખાનું કરી અને પૂરવાની જવાબદારી તમારી. બરાબર, પછી લખો Na+. તો Na+ નો મતલબ શું થાય? તો કે એની ઇલેક્ટ્રોન રચના શું? તો આપણે શું લખતા જનરલી? સોડિયમની શું લખતા? તો સોડિયમની લખતા નિયોન 3s1, આવું લખતા. Na+ નો મતલબ શું? તો કે Na+ નો મતલબ થાય કે 1 ઇલેક્ટ્રોન ઓછો, 11 માંથી 1 જાય તો 10, તો અહીંથી 1 કાઢી નાખવાનો. અહીં કાઢી નાખો તો આની કોઈ જરૂરિયાત નથી, તો ખાલી શું થઈ જાય તમારું? નિયોન. નહીતર આમ તમે પણ લખી શકો શું? તો કે 1s2, 2s2, 2p6, 2 2 4 ને 6 10. આ પ્રમાણે લખો તો પણ ચાલે, બાકી તમે નિયોન લખી નાખો ખાલી તો પણ ગુડ છે. ઓક્સિજન 8 નંબર છે, તમને ખબર હોય શું લખવાનું? પહેલા તો કામ લખી નાખવાનું હિલિયમ 2s 2p. ઓક્સિજનની શું લખીએ? તો કે 8 હોય તો કે 2, અહીંયા કેટલા સમય? તો કે 2 4, 4 ને કેટલા હોય હવે? તો કે હવે બીજા 4, 8 થઈ ગયા. હવે શું થાય? તો કે ઓક્સિજન છે એના ઉપર શું છે? તો કે ઓક્સિજન ઉપર છે 2-, 2- છે એનો મતલબ શું? તો કે 2 ઇલેક્ટ્રોન વધુ, તો 4 ને 2 વધુ એટલે શું થઈ ગયું? 2p6, ટોટલ 10. તો આને પણ તમે આમ લખી શકો. શું લખી શકો? તો કે નિયન. આ જ થયો ને, મેં 1s ને બદલે હિલિયમ લખ્યું છે. સેમ છે, એમાં કોઈ જાતનો ચેન્જ નથી, તમને દરેકની આવડે. ફ્લોરિન માઇનસ, આ ઈ જ થયું. શું લખો ફ્લોરિન હોય? તો કે આપણે લખીએ હિલિયમ 2s2 2p5. શું લખીએ આપણે? 2s2 2p5. ફ્લોરિનમાં 9 હોય, 2 અહીંયા, 2 ને 2 4, 4 ને 5 9 ઇલેક્ટ્રોન થયા. બરોબર, પણ આપણે શું કરવાનું? તો કે F- એટલે 1 ઇલેક્ટ્રોન વધુ. 1 ઇલેક્ટ્રોન વધુ એટલે શું થયું? તો કે 2p5 એના બદલે 2p6.
જો 2s2 2p5 એટલે બીજી કક્ષા ભરાઈ ગઈ. ઓકે, ભરાઈ ગઈ. પેલી તો ભરાયેલી છે, તો સીધું શું લખવાનું એના બદલે? નિયન. બરાબર. આમ તમે જુઓ તો આ બી, સી અને ડી આ ત્રણેયની ઇલેક્ટ્રોન રચના સમાન હતી, નિયન નિયન અને નિયન. તમને કોઈ પણની ઇલેક્ટ્રોન રચના પૂછવામાં આવે તો તમને કોઈ પણની ઇલેક્ટ્રોન રચના લખતા આવડવી જોઈએ. સપોઝ હું તમને કહું છું કે તમને એવું પૂછવામાં આવે કે કેલ્શિયમ 2+, તો કેલ્શિયમ નંબર શું થાય? તો કે કેલ્શિયમ નંબર 20. તો એની આગળ શું આવે? તો કે નિષ્ક્રિય વાયુ કોણ આવે? તો કે કેલ્શિયમની આગળ નિષ્ક્રિય વાયુ આવે આર્ગોન. કેલ્શિયમની પહેલા લખો આર્ગોન 18. તો શું લખો? તો કે આર્ગોન 4s અને 3d આવું લખીએ છીએ. બરોબર. કેલ્શિયમ નંબર 20, આર્ગોન 18 ને 2 20. અહીંયા તો ઓલરેડી 0 આવે. તો કેલ્શિયમ 2+ તો શું થયું? તો કે 2 ગયા, આ 0. આ ન લખો તો ચાલે, ખાલી ઇલેક્ટ્રોન રચના થઈ ગયા ની આર્ગોન. અને આર્ગોન ના લખવું હોય તો આવું પણ લખાય. શું લખાય? તો કે ભાઈ નિયોન 3s2 3p6. આર્ગોનની યાદ થાય ને ઇલેક્ટ્રોન રચના. કોઈ પણ તત્વની તમને લખતા આવડે એમાં કઈ મોટી વાત નથી. ઇલેક્ટ્રોનની સંખ્યામાં ચેન્જીસ કરવાનો છે. તત્વ એનું વધુ કાં તો ઓછી. બરોબર. જેમ થતું એમ, જેમ આપણે આગળ લખતા એમ, જો કક્ષા ભરાઈ જાય તો નિષ્ક્રિય દર્શાવી દેવાનું, ન ભરાય તો હતી એમ ને. એમાં કાંઈ મોટી બાબત નથી. બરાબર. એટલે કોઈ ચિંતા કરવાની એવી કાંઈ જાતની જરૂરિયાત તમારે. માનો તમને ખાલી એવું છે કે ઓક્સિજન માઇનસ, તો ઓક્સિજન નંબર 8, તો શું કરવાનું? પેલા 8 હોય તો શું લખવાનું? તો કે હિલિયમ 2s2p, 2 ને 2 4, 4 ને અહીંયા 4 એટલે 8. ઓક્સિજન માઇનસ, એક ઇલેક્ટ્રોન વધે. ક્યાં વધે? તો કે છેલ્લા હોય ત્યાં જ વધે. તો 2p4 એના બદલે શું થઈ ગયું? આ 2p5. ઓક્સિજન માઇનસની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. ક્યાં મોટી વાત છે ભાઈ? આમ કોઈ પણ આયનની ઇલેક્ટ્રોન રચના પૂછે, આપણે કોઈ પણ આયનની ઇલેક્ટ્રોન રચના લખતા આવડે, એમાં કોઈ મોટી બાબત નથી. બરોબર છે. માનો તમને એમ છે કે લિથિયમ 2+ ની ઇલેક્ટ્રોન રચના લખો, તો પેલા લિથિયમની લખી નાખવાની. લિથિયમની શું થાય? તો કે હિલિયમ, પછી લખવાનું 2s2p, 2 ને 1 તો કે 3. બરોબર. હવે શું થયું? સર અહીંયા તો 2+ આપ્યા છે, તો આવી રીતે લખી નાખો ને ભાઈ. 1s2 2s2 અને 2p0. બરોબર. 2s1, આઈ એમ સોરી ફોર ધેટ. કેટલા ઇલેક્ટ્રોન કાઢવાના? 2. તો સીધા અહીંથી નથી કાઢવાના, પહેલા અહીંથી કાઢવાના. તો શું લખવાનું? અહીંયા 1 નીકળો, 1 અહીંથી, એટલે 1s1. આ કોની ઇલેક્ટ્રોન હતા? લિથિયમ 2+. હવે લિથિયમ 2+ નો મતલબ એમ એક જ ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન કોની પાસે? હાઇડ્રોજનની ઓરિજિનની. સેમ ટુ સેમ, નથિંગ ચેન્જ. કોઈ પણ આયનની ઇલેક્ટ્રોન રચના લખતા તમને આવડે. બસ ખાલી ઇલેક્ટ્રોનની સંખ્યામાં ચેન્જીસ છે. આયનની ઇલેક્ટ્રોન રચના પૂછે તો આપણે કોઈ જાતે ડરવાની જરૂર નથી. બસ ખાલી એમાં તમને ખબર હોવી જોઈએ કે પ્લસ હોય તો શું થાય, માઇનસ હોય તો શું થાય. બહુ સારી રીતે મેં તમને ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા ગણતી વખતે આ શીખવેલું છે. એટલે આમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જોઈએ. બરાબર છે. ઓકે, આગળ વધી આપણે. સાથે સાથે આ એક્સ્ટ્રા ભાગ છે તમારો, એ હું કાઢી નાખું છું. એ તમારી સમજ માટે મેં તમને આપેલો હતો આમાં. બરાબર. બીજો પ્રશ્ન શું પૂછ્યો છે? બરોબર. 23 ની અંદર જ આપણે બીજો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને પેલું કીધું A 3s1, B 2p3 અને C 3p5 તરીકે દર્શાવી શકતા હોઈએ તો તે તત્વના પરમાણુ ક્રમાંક કેટલા હશે? બરોબર. આના શું ગોતવાના છે? પરમાણુ ક્રમાંક. આ ક્યારે દર્શાવ્યું છે તમને? તો કે આ દર્શાવ્યું છે તમને બાહ્યતમ કક્ષામાં. આપણે સ્પષ્ટપણે પ્રશ્નની અંદર કીધું છે કે 3p5 અહીં લખ્યું છે તમને કે તરીકે. શું લખ્યું છે એ તમને આખો પ્રશ્ન સ્પષ્ટપણે લખાવી દઉં. તરીકે દર્શાવી શકતા હોઈએ તો તે તત્વોના પરમાણ્વીય ક્રમાંક ક્યાં ગયું? પરમાણ્વીય ક્રમાંક કેટલો હશે? આવું આપણને પૂછ્યું. એકદમ સરળ બાબત છે આ, કાંઈ મોટી બાબત નથી.
શું કીધું તમને? તો કે તમને એવું કીધું બહારના ઇલેક્ટ્રોનને 3s1 તરીકે દર્શાવી શકે છે. તો 3s1 ક્યારે આવે એ પ્રમાણે તમારે પહેલેથી ઇલેક્ટ્રોન ભરતા જવાના. આમ 1s2 2s2 2p6 3s1. હાલો 2 2 4 ને 6 10 ને 11 તો આનો પરમાણુ ક્રમાંક 11 તો આ તત્વ થઈ ગયું સોડિયમ. અહીંયા ક્યાં સુધી ભરવાના? 2p3 સુધી અહીં લખવાનું 1s2 2s2 2p તો અહીં કેટલા ભરવાના? છેલ્લે 3. હલો લખાઈ ગયું. 2 2 4 ને 3 7 તો 7 તો આ તત્વ થઈ ગયું તમારું નાઇટ્રોજન. અહીંયા 3p5 તો કે 1s2 2s2 2p6 3s2 3p5 2 2 4 ને 6 10 ને 2 12 ને 5 17 તો 17 નંબરનું ક્લોરીન. વેરી ક્લિયર. તમારે તો ખાલી માત્ર નંબર જ લખવાના છે પણ છતાં આપણે સાથે સાથે તત્વની સંજ્ઞા પણ દર્શાવી દીધી છે. એટલે આવું કંઈક તમને એને પૂછેલું છે. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે નીચેની રચના કયા પરમાણુના સંકેત છે? હવે આ તો તમને આવડે બરોબર, એ તમારા હોમવર્કની અંદર કરતા હોવાનો હો. 23મા પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન જે છે એ તમે હોમવર્કમાં કરતા આવજો, તમને આવડશે, એમાં કાંઈ મોટી વાત નથી. ઓકે, 24મો મેં કરાવેલો છે, 25મો પણ મેં કરાવ્યો છે. 26મા નંબરની અંદર બે વસ્તુ આપી છે જે હું તમને અહીંયા કરાવું. સ્વાધ્યાયમાં 2.26 શું કીધું? એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે. નંબર 1, પ્રોટોનની સંખ્યા અને બીજું તત્વની ઇલેક્ટ્રોનીય રચના તારવો. ચાલો, પ્રોટોનની સંખ્યા વાળું તો બહુ જૂનું છે. ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, ન્યુટ્રોનની સંખ્યા આપી છે, પ્રોટોનની સંખ્યા હોમવર્કમાં આવડશે ને ગણતા? એ નહીં આવડે? બરોબર, આવી રીતે કરી નાખજો. કેવી રીતે? તો કે A બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. બરોબર, મને પ્રોટોનની સંખ્યા છે એ દળ તો નથી આપ્યું ને, પણ દળ એટલે શું થાય? પ્રોટોન વત્તા ન્યુટ્રોન. બરોબર, ઇલેક્ટ્રોનની સંખ્યા આપી છે, પરમાણુની કીધી છે તો પણ તમને દળ પણ મળી જાય અને પ્રોટોનની સંખ્યા પણ તમને મળે આમાંથી, કે બહુ મોટી બાબત તમારી માટે નથી. બરોબર, કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ શું છે? તો કે એ તમારો છે પરમાણુ ક્રમાંક. બરોબર, એટલે એ તમને આરામથી એમાંથી પ્રોટોનની સંખ્યા છે એ મળે. એમ સોરી, ઇલેક્ટ્રોનની સંખ્યા જ આપી, પ્રોટોનની તો ગણવાની કીધી. બે પરમાણુ છે તો પ્રોટોનની હોય એટલે જ ઇલેક્ટ્રોનની હોય, સમાન હોય એટલે ગણવાની કોઈ કદાચ તમારે જરૂરિયાત પણ નથી. બરોબર, એટલે કોઈ ચિંતા કરતા. અને પરમાણુ કીધું, આયન કીધું હોત ને તો સ્પીસીસ કીધું હોત તો પણ જુદું. અને પરમાણુ એટલે તટસ્થ, જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોય, એટલે એ ગણવાની કોઈ શક્યતા નથી. ઇલેક્ટ્રોન રચના ગણવાની છે. કોની કીધી? 29 ઇલેક્ટ્રોન છે ને 29 ઇલેક્ટ્રોન હોય એટલે એ તત્વ થાય તમારું કોપર. ઇલેક્ટ્રોન રચના મેં તમને હમણાં શીખવાડી હતી, આર્ગોન. 29 નંબર છે એટલે કોણ આવે? તો કે 3D અને 4s. પણ કોપરનું થોડુંક ઊંધું હોય, આપણે આમ લખીએ જનરલી કે 4s2 અને 3D 9, 18 ને 2 20 ને 9 29, પણ અહીંયા થોડુંક અર્ધપૂર્ણ અને પૂર્ણ સ્થાયીતા આવે એટલે 4s1 અને 3D 10 પ્રકારની ઇલેક્ટ્રોન રચના કોપરની થાય, જે તમે બધાએ બહુ સારી રીતે જાણો છો. ઓકે, ત્યાર પછી 26 તો થઈ ગયો તમારી પાસે. ત્યાર પછી 27 કરાવી દીધો, 28 કરાવી દીધો, 29 કરાવી દીધો છે, 30 પણ કરાવ્યો છે. 31 નંબર હું તમને કરાવવા જઈ રહ્યો છું. .31 શું કીધું? પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમમાં. આ થોડોક પ્રશ્ન સરસ મજાનો છે, નીચે પ્રમાણે હશે. આવું આપણે ક્વેશ્ચન પૂછ્યો છે. A n બરાબર 4, ms બરાબર +1/2. B આપ્યું છે n બરાબર 3, l બરાબર 0. કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આવા હશે એવું કીધું આપણે. કેટલા
તમને પૂછ્યું છે નંબર ઓફ ઇલેક્ટ્રોન બંનેની અંદર કે કેટલા ઇલેક્ટ્રોન છે એના ક્વોન્ટમ આંક આવા હશે. પહેલી તો વાત એ થાય કે n બરાબર 4 હોય, n બરાબર શું હોય 4 હોય, બરોબર, તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય 32, 2n². n બરાબર 4 તો l બરાબર 0, 1, 2 અને 3, મતલબ કક્ષક કઈ કઈ હોય. તેથી કક્ષક કઈ કઈ હોય 4s 4 અને 0, 4 અને 1, 4p 4 અને 2, 4d 4 અને 3, 4f. આમાં કેટલા સમાય 4s માં તમને ખબર છે 4s માં કેટલા સમાડો તો કે તમે 2 સમાડો. 4p માં કેટલા ટોટલ કેટલા સમાડવાના છે મારે 32 ને. 32. 4p ના 3 પ્રકાર પડે. કેટલા સમય તો કે 1, 2, 3, 4, 5, 6. હાલો 4d 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. કેટલા થયા ગણવાના છે 2 વત્તા 6 વત્તા 10, 18 થયા. 32 સમાડવાના છે. હજી 4f છે, આમાં કેટલા ભરવાના છે 1, 2, 3, 4, 5, 6 અને 7. 4f ના 7 પ્રકાર હોય. કેટલા થયા અહીંયા 18. હજી કેટલા ભરવાના તો કે હજી તમારે બધા ભરી દેવાના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14. વત્તા કરો 14, કરો બધાને સરવાળો 32 આવી જશે. 18 વત્તા 14 તમે કરો એટલે કેટલા આવી જશે 32. તો 4s 4p 4d 4f. એમાં n બરાબર 4 ને ms બરાબર +1/2 કેટલાનો છે n બરાબર 4 તો બધાયનો જોઈ લો આ દરેકમાં, પણ +1/2 કેટલાનો છે તો કે એકનો +1/2 ને એકનો -1/2 બધા અડધા અડધા છે. તો આવા અહીં n બરાબર 4 અને ms બરાબર +1/2 વાળા કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય 16. 4 વાળા તો બધાય છે. ટોટલ ઇલેક્ટ્રોન 32 ભરવાના છે. n બરાબર 4 હોય તો l બરાબર 0, 1, 2, 3 થાય. તો કક્ષકો કઈ કઈ હોય તો કે 4s 4p 4d અને 4f. આ કક્ષકો થાય. ટોટલ ઇલેક્ટ્રોન આટલા નંબર કેટલા ભરત 32. એ પણ સિમ્પલ છે. ચોથી કક્ષા હોય તો 4 કક્ષકો હોય, બરોબર, અને એ 4 કક્ષકોની અંદર 32 ઇલેક્ટ્રોન ભરે તો ફૂલ ફિલ્ડ છે 32 એ 32. તો એમાંથી +1/2 વાળા અડધા હોય ને અડધા -1/2 વાળા હોય. સીધો હોય એ +1/2 ને ઉલટો હોય એ -1/2. તો આવા ઇલેક્ટ્રોન કેટલા થયા 16. નકર ગણી લ્યો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16. આમાં કેટલા હોય આ વાત થઈ તમારી a, બરોબર. વાત કરો b તો કે n બરાબર 3 અને l આપી દીધો છે 0. તો કક્ષક કઈ થઈ તો કે કક્ષક થઈ 3s. તો 3s કક્ષકમાં તેથી 3s કક્ષકમાં કુલ ઇલેક્ટ્રોન 2 આવે. n બરાબર 3 ને l બરાબર 0 વાળા કેટલા ઇલેક્ટ્રોન હોય તો કે 2 હોય, બરોબર. આ 3s કક્ષક છે એની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાયેલા હોય તો 2 ની અંદર n બરાબર 3 ને l બરાબર 0 બેયમાં થાય. ખાલી મૂલ્ય બદલે કોનું સ્પિન ક્વોન્ટમ. બાકી તો બધા મેં તમને આગળ શીખવાડ્યું હતું પૌલીના નિયમ પ્રમાણે કે 3 ક્વોન્ટમ આંક તો સમાન જ આવે. ચોથો ક્વોન્ટમ આંક આવે જે તે કક્ષક માટે એ જ બદલે, બરાબર. બાકી 3 એ 3 સમાન હોય, એ ક્યારે બદલે નહીં. ઓકે, આ 31મો પ્રશ્ન તમારો થયો. આવો કદાચ બીજો કોઈ પૂછેલો હોય તો તમને સીધો અને સરળ આવડી જશે, બરોબર. આવો જ પ્રશ્ન તમને 2.67 નંબરનો આપેલો છે, બરોબર, જે તમને આવડશે આશા રાખું છું, બરોબર. એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી. 32મો કરાવ્યો 33, 34, 35, 36, 37, 38, 39, બરોબર. 40મો પ્રશ્ન છે એની થિયરી છે. 41, 42, 43, 44, 45મી થિયરી છે. 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62 નંબરનો પ્રશ્ન મારે તમને કરાવવાનો છે. ઓકે, 62 થી બધા કરાવવાના છે. ઓકે, આટલા લખી લેજો, બરોબર.
ચાલો, અને આવો જ પ્રશ્ન 2.67 નંબરનો છે, એ તમને આવડી જશે વિશ્વાસ છે મને, કારણ કે સેમ ટુ સેમ. એક તો એ +1 આપને બદલે શું આપ્યું છે, એકમાં -1 આપ આપ્યું છે કે આવા કેટલા ઇલેક્ટ્રોન હોય. +1 આપને બદલે -1 આપ તો એ સેમ જ આવે. પ્લસ વાળા 16 હોય તો -1 પણ કેટલા આવે, 16 જ આવે. બરોબર, ઓકે. ચાલો, પ્રશ્ન મોટો છે પણ બહુ સરસ છે. સ્વાધ્યાયમાં 2.62 6 ઇલેક્ટ્રોનના ક્વોન્ટમાંક આપેલા છે, તેમને ઉર્જાના ચઢતા ક્રમમાં ગોઠવો. આ સંયોગીકરણમાંથી કોઈ પણ સરખી ઉર્જાવાળા હોય તો તેમની યાદી કરો. જેવડો પ્રશ્ન મોટો છે ને એટલો જ નાનો છે જવાબ. બરોબર છે. પહેલું આપણે આપેલું છે n બરાબર 4, l બરાબર 2, ml બરાબર -2 અને ms બરાબર -1/2. બીજું આપ્યું છે n બરાબર 3, l બરાબર 2, ml બરાબર 1 અને ms બરાબર +1/2. ત્રીજું આપ્યું છે n બરાબર 4, l બરાબર 1, ml બરાબર 0 અને ms બરાબર +1/2. ચોથું આપ્યું છે n બરાબર 3, l બરાબર 2, ml બરાબર -2 અને ms બરાબર -1/2. ms હારે કાંઈ ચર્ચા આપણે છે જ નહીં, ખરેખર ml હારે પણ નથી, છતાં પણ આપણે મળી જશે બધું. n બરાબર 3, l બરાબર 1, ml બરાબર -2 અને ms બરાબર -1/2. લાસ્ટ વન નંબર 6, n બરાબર 4, l બરાબર 1, ml બરાબર 0 અને ms બરાબર +1/2. પહેલી વાત તો મારે આ દરેક ઉપરથી એ જણાવવાની છે કે કક્ષક કઈ છે. તમને ચડતા ક્રમમાં ગોઠવતા હું શીખવાડ દઉં ઉર્જાનો, પણ કક્ષક ખબર હોય તો થાય ને કઈ કક્ષકની ઉર્જા કેટલી. n બરાબર 4 અને l બરાબર 2 4d, n બરાબર 3, l બરાબર 2 3d, n બરાબર 4, l બરાબર 1 4p, n બરાબર 3, l બરાબર 2 3d, n બરાબર 3, l બરાબર 1 3p, n બરાબર 4, l બરાબર 1 4s. આ વસ્તુ આપણે નક્કી કરી અને આ લોકોને આપવાની છે, આપણી ભૂલ નથી, છતાં એક વખત જોવાની છે. n બરાબર 4, l બરાબર 2, પછી n બરાબર 3, l બરાબર 2, n બરાબર 4, l બરાબર 1, n બરાબર 3, l બરાબર 2, પછી n બરાબર 3, l બરાબર 1, પછી n બરાબર 4, l બરાબર 1. હા, l બરાબર 1 એટલે 4s નો આવે અહીંયા. ઓકે, 4p રેવડી. ઓકે, ચાલો હવે આ વસ્તુ આપણે ખબર પડી ગઈ. હવે આમાંથી ઉર્જાનો ક્રમ છે એ કોનો કોનો કયો હોય એ જોવાનો છે. હવે ઉર્જાનો ક્રમ સર અમને તો બધા યાદ થોડી છે, 4d નો અને 4p નો અમને કાંઈ યાદ નથી. કંઈ વાંધો નહીં ભાઈ, તમે n+l ની વેલ્યુ લઈ લો. કોની વેલ્યુ લઈ લો? n+l ની વેલ્યુ લો. હલો, અહીંયા છે સીધું જ ક્યાંય નથી જોવાનું. 4 + 2 6 અહીંયા જ છે, 3 + 2 5 અહીંયા જ છે, 4 + 1 5 અહીંયા જ છે, 3 + 2 5 અહીંયા જ છે,
3 + 1 4 અહીંયા જ છે 4 + 1 એટલે કે 5. પહેલી જ વાર સૌથી પહેલા કોણ આવે તો કે જેના n+l નું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી. આ n+l નો નિયમ છે એટલે સૌથી પહેલા કોણ આવશે? હું લખું છું સૌથી ઓછી ઉર્જા થશે 3p ની, બરોબર, મતલબ 4 વાળું. પછી 5 વાળામાં જવાનું છે, બરોબર. પછી ક્યાં જવાનું છે? 5 વાળામાં જવાનું છે. તો 5 વાળામાં જોવાનું કે જેનું n નું મૂલ્ય ઓછું એની ઉર્જા ઓછી. આ બે સમાન છે એટલે આ બેની ઉર્જા સમાન થશે, બરોબર. એટલે અહીં લખી નાખું 3d = 3d. અહીં નીચે કદાચ આંકડો લખતો જાવ 3p ક્યાં આવ્યું હતું? અહીંયા 5માં. એના પછી 3d બે ક્યાં આવ્યું? અહીંયા છે ને, તો કે 2 = 4. અને એ પછી કોણ પાછળ આવે તો કે 4p આવે. 4p છે એ કઈ છે તો કે એના પછી આવે તગડો. આના પછી પાંચડા પછી સોરી હજી તો પાંચડા બે છે. અહીંયા જો આ બે સમાન છે પાછા, આ પણ પાંચડો છે, એની પણ ઉર્જા સમાન થાય. ત્રીજાની અને છઠ્ઠાની 4p પછી પાછી અહીંયા આવશે = 4p અને આની ઉર્જા પણ સમાન છે છઠ્ઠાની. અને ત્યાર પછી કોણ આવશે તો કે છેલ્લો આવશે 6 નંબર અને એ આવશે 4d અને એ આવશે 1 નંબર. તો કોની કોની ઉર્જા સમાન થાય તમને દેખાય છે? 2 4 3 અને 6. તો 2 3 4 6 આની ઉર્જા છે એ કેવી છે? સમાન. પણ એમ લખાય કે 2 અને 4 ની સમાન ને 3 અને 6 ની. 4 4 ની એક સરખી નથી, બરોબર છે. 4 4 ની ઉર્જા એક સરખી નથી. એટલે કોની કોની ઉર્જા, આ તમને એક તો ક્રમ આપી દીધો મેં તમને, આ ક્રમ થયો. હવે કોની કોની ઉર્જા સમાન છે તો જોવાનું. બીજું અને ચોથાની ઉર્જા સમાન છે. સમાન ઉર્જા તમારે કેવી હોય તો સમાન ઉર્જા કોની છે તો કે ભાઈ બીજું = ચોથું. અને એના કરતા વધારે કોની છે તો કે ત્રીજા અને 6 નંબરની 5 વાળી, બરોબર. કારણ કે 3d કરતા ઉર્જા કોની વધારે હોય? 4p. એટલે પછી એ લખાય કે 3 = 6. આ પ્રમાણે તમારો ઉર્જાનો ક્રમ થઈ ગયો. એકદમ સિમ્પલ અને સરળ છે, બરોબર. ચાલો ત્યાર પછી આ ભાગ કાઢી નાખું છું. આ દરેક પ્રશ્ન લગભગ હવે સમાન જેવા છે. બ્રોમિન પરમાણુ 35 ઇલેક્ટ્રોન ધરાવે છે. એનો મતલબ એનો નંબર 35 છે. પરમાણુ કીધું ને આપણે, એટલે તે 2p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, 3p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન અને 4p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સોરી ફોરો એમાં 6 નહીં, એમાં આપ્યા છે 5 ઇલેક્ટ્રોન ધરાવે છે. આમાંનો કયો ઇલેક્ટ્રોન સૌથી ઓછો અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે? હવે એક વસ્તુ સિમ્પલ અને સોબત યાદ રાખજો. શું યાદ રાખજો? કેન્દ્રીય ભારની અંદર જે ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર હોય તે ઓછો અસરકારક કેન્દ્રીય ભાર, જેને કહે છે ઝેડ ઇફેક્ટિવ ધરાવે. સર એ કેમ ખબર પડે? તમે કહી દીધું કે ભાઈ આ ઓછો અસરકારક કેન્દ્રીય ભાર ધરાવે. ઓકે,
તમારી પાસે આ પરમાણુ છે, હું અમુક કક્ષકો છે તમને લખીને આપું. 1s હું સીધી લખું છું લાઈનમાં, જે પ્રમાણે ઉર્જાનો ક્રમ હોય 1s પછી 2s 2p પછી ન હોય તો કે પછી 3s 3p 3d આવી રીતે લખીને આપું, બરાબર. 4s 4p 4d અને 4f આટલી રાખીએ આપણે 4 કક્ષા સુધી, કારણ કે 4 કક્ષા સુધીમાં તો 118 ઇલેક્ટ્રોન ભરાઈ જાય, બરાબર. એટલે કંઈ પ્રશ્ન નથી. હવે જો તમને અસરકારક કેન્દ્રીય ભાર, એનો મતલબ શું થયો કે ભાઈ જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ કેન્દ્રમાં વધે. બ્રોમિન 35 ઇલેક્ટ્રોન ધરાવે છે, એટલે તમને એને કીધું કે 2p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન છે. અહીંયા 1 2 3 4 5 6, એવી રીતે 3p કક્ષકમાં 6 કીધા અને 6 જ સમયમાં, અને 4p માં એને 5 જ કીધા, કારણ કે ત્યાં 4p5 થાય એટલે બ્રોમિન છે એ 35 ઇલેક્ટ્રોન પૂર્ણ કરી લે એના, બરાબર છે. બાકી આ બધા વચ્ચે વચ્ચે પાછા 3s માં અને 3d માં અને 4s માં એ બધા પોતાના ઇલેક્ટ્રોન હોય, ત્યાં તમે પહોંચો એટલે 35 થઈ જાય. તમારે કેલ્ક્યુલેટ કરવા હોય ત્યાં કરી લેજો, અહીં સુધી તમે પહોંચો એટલે તમારા 35 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. 2 ને 2 4 ને 6 10 ને 2 12 ને 6 18 ને 10 28 ને 2 30 ને 5 32, બરોબર. તો જેમ ઇલેક્ટ્રોન છે, 2p જો ઇલેક્ટ્રોન છે ને એ કેન્દ્રીય ભાર, અસરકારક કેન્દ્રીય ભાર એટલે વીજભાર, આકર્ષણ બળ કોનું વધારે હોય તો કે જે કેન્દ્રની નજીક, બરોબર, એનું કેન્દ્રીય આકર્ષણ વધુ ને એનો કેન્દ્રીય ભાર વધુ થાય, બરોબર. કેન્દ્ર ઉપર ભાર એનો વધુ, એનો વીજભાર વધુ. જેમ કેન્દ્રથી દૂર જાઓ એમ અંતર વધે એટલે આકર્ષણ બળ પણ ઘટે, અને એના કારણે એનો કેન્દ્રીય ભાર છે, એનો કેન્દ્ર ઉપર જે દબદબો છે એ ઘટતો જાય. જુદી જુદી કક્ષકો છે એટલે તમને ખબર છે, અને આમ પણ તમને ખબર છે કે p કક્ષકમાં 2p કરતા વધારે ઉર્જા 3p ની હોય, 3p કરતા વધારે 4p ની હોય. જેમ દૂર જાય એમ કેન્દ્રીય ભાર એનો ઘટતો જાય. આ તમને 63મો પ્રશ્ન કીધો, આનો જવાબ તમને સીધો મળી જશે. કોણ આવશે, કઈ કક્ષક આવશે? 4p કક્ષક, બરોબર, કારણ કે એ કેન્દ્રથી વધુ દૂર છે. ત્યાર પછીનો પ્રશ્ન આની અંદર 2.64 નંબરની અંદર પૂછવામાં આવ્યો છે. કંઈક આવો જ પ્રશ્ન છે જેને હું લઈ લઉં. નીચેની જોડમાંથી કઈ જોડ વધુ અસરકારક કેન્દ્રીય વીજભાર, મેં સીધું શોર્ટમાં લખી નાખ્યું, જે ડિફેક્ટિવ અનુભવશે. જોડ આપી છે પહેલી 2s અને 3s, નંબર 2 4d અને 4f, નંબર 3 3d અને 3p. હવે જો તમને જાતે આવડે, મેં તમને જે એક વિધાન આપ્યું કે જો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ દૂર એમ એનો કેન્દ્રીય વીજભાર છે, એનો જે ડિફેક્ટિવ છે એ ઓછો. પહેલી જોડ તમારી 2s અને 3s, હાલો 2s અને 3s, આ બેમાંથી કોણ છે કેન્દ્રથી દૂર તો કે 3s, બરોબર. કઈ જોડ, સોરી ફોર ધેટ, હું કીધું વધુ અનુભવશે તો કે વધુ કોણ અનુભવે તો કે જે નજીક હોય, દૂર હોય ઓછો અનુભવે, તો નજીક હોય વધુ. અહીંયા વધુ શબ્દ વાપરો એટલે ભૂલ નહીં ખાતા, મેં હમણાં જ ભૂલ ખાધી. 2s અને 3s આ બેમાંથી કોણ નજીક તો કે 2s, તો આ વધુ અનુભવશે. 4d અને 4f આ લખ્યું છે મેં, 4d અને 4f કોણ નજીક? 4d. 3d અને 3p, 3d અને 3p કોણ નજીક? 3p. વાર્તા પૂરી. ત્યાર પછી નો પ્રશ્ન આપ્યો છે સ્વાધ્યાયમાં 2.65, એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. કયો ઇલેક્ટ્રોન
કેન્દ્રથી વધુ અસરકારક કેન્દ્રીય ભાર અનુભવશે. બરોબર, કેન્દ્રીય ભાર હું નથી લખતો, એના બદલે મેં એને સિમ્બોલાઇઝ કરી દીધું ઝેડ ઇફેક્ટિવ. બરોબર, ખરેખર આવી રીતે હોય હો, કે ઝેડ મોટો હોય ને ઇફેક્ટ લખ્યું એ નાનું હોય. બરોબર, કેન્દ્રીય અસરકારક ભાર. હવે અહીંયા શું થયું ખબર, અહીંયા તમને થોડાક એવા ટ્વિસ્ટેડ કર્યા. કેવી રીતે? તો કે ભાઈ એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લખો 13. શું એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના? 13 નંબર. 13 થી આગળનો કોણ આવે? તો કે નિયોન. પછી લખી નાખવાનું અહીંયા 3s અને 3p. નિયોન 10, અહીંયા 13 છે, 10 ને 2 12 ને 1 13. પછી તો કે સિલિકોન. સિલિકોન નંબર 14. શું થાય? તો કે નિયોન એક જ વધારે, 3s2 અને 3p2. હવે આપણને શું કીધું ખબર, કે એલ્યુમિનિયમ અને સિલિકોનની 3p કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે. હવે અયુગ્મિત ઇલેક્ટ્રોન મેં તમને આગળ સમજાવ્યું હતું, બરોબર, કે અહીંયા બંને ઇલેક્ટ્રોન હોય, અહીંયા હો તો એક જ હોય, સેમ અહીંયા બંને ઇલેક્ટ્રોન હોય. અહીંયા જોવો તો બે ઇલેક્ટ્રોન છે, બેમાં અયુગ્મિત કહેવાય, એકલા એકલા ઇલેક્ટ્રોન હોય એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કહેવાય. મેં તમને 1 થી 30 તત્વોની અંદર આ શોધવાનું કીધેલું પણ છે, બરોબર, હોમવર્કની અંદર કરવાનું કીધું છે, કારણ કે પૂછાશે આગળ. આમાં આવ્યું થોડુંક એવું, જો કે કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર છે, તો કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી વધુ ઝેડ ઇફેક્ટિવ ધરાવે, કયો ઇલેક્ટ્રોન વધુ ધરાવે, એવો આપણે પ્રશ્ન આ લોકોએ કર્યો. આવું થાય ત્યારે શું કરવાનું? તો કે એક જ કક્ષક, સર હવે અહીંયા બે 3p કક્ષકમાં જ છે, તો શું કરવાનું? બે ક્યાં છે? 3p કક્ષકમાં જ છે. હવે બંને તમે જોવો તો બે સમાન જ છે, કક્ષક એક જ છે. એ કક્ષક જુદું હોય તો ઇલેક્ટ્રોન દૂર હોય તોની વાત છે, ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં છે, 3p જ છે, જુદા નથી ઇલેક્ટ્રોન. હવે આવું જ્યારે બને ત્યારે અહીંયા લખવાનું સીધું કે જેનો કેન્દ્રીય ભાર વધુ, મતલબ પરમાણુ ક્રમાંક, તેનો ઝેડ ઇફેક્ટિવ વધુ. સીધી ને સિમ્પલ વાત છે, કારણ કે આનો કેન્દ્રીય ભાર વધુ છે, એનો કેન્દ્રીય અસરકારક ભાર છે એ બધું થવાનું, કારણ કે એક જ કક્ષક છે. જુદી કક્ષક હોય તો દૂર અને નજીક કહી શકો, તો પણ આ એકને એક જગ્યા ઉપર છે, એટલે આના કરતાનો કેન્દ્રીય ભાર વધુ. મતલબ અહીંયા 13 પ્રોટોન છે, કેન્દ્રીય ભારનો મતલબ પ્રોટોનની સંખ્યા થઈ. અહીંયા 13 પ્રોટોન છે, અહીંયા 14 પ્રોટોન છે, તો 14 પ્રોટોન વાળો છે એનો કેન્દ્રીય ભાર વધુ થશે. આ સીધી અને સિમ્પલ વાત છે, બરોબર, કે જેનો કેન્દ્રીય ભાર વધુ તેનો ઝેડ ઇફેક્ટિવ વધુ. બરોબર, અહીંની જેમ તમારે તમને ઇલેક્ટ્રોનની સંખ્યા નથી આપી, તમને કક્ષક આપી છે. એટલે કક્ષક માટે આપણે એવું કીધું, અહીં તમને ઇલેક્ટ્રોનની સંખ્યા આપી પણ દરેક કક્ષકની અંદર કીધું, બરોબર છે. તો અહીંયા પણ એક જ તત્વ માટે છે, કોઈ એક જ તત્વની વાત કરી છે. અહીંયા પણ 2s 3s, અહીંયા કોઈ એક જ તત્વ આવે જો તમે લખો તો. અહીંયા જુદા જુદા તત્વ છે, જુદા જુદા તત્વ માટે હોય તો શું લખવાનું? કે જે તત્વનો કેન્દ્રીય ભાર વધુ, બરોબર, એનો ઝેડ ઇફેક્ટિવ મતલબ એનો અસરકારક કેન્દ્રીય ભાર વધુ થાય, ઓછો હોય તો એનો ઓછો થાય. જે તમને પૂછવામાં આવેલું હોય એ પ્રમાણે તમારે લખવાનું થાય. ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે સ્વાધ્યાયમાં 2.66. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નિર્દેશો. પહેલું આપ્યું છે, હું તમને આટલા કરાવી દઉં છું. બીજું આપ્યું છે સિલિકોન, ત્રીજું આપ્યું છે ક્રોમિયમ, ચોથું આપ્યું છે આયર્ન અને પાંચમું આપ્યું છે ક્રિપ્ટોન. બરોબર, ફોસ્ફરસ નંબર 15 થાય, આ તમને ખ્યાલ હોવો જોઈએ. એટલે 15 હોય તો શું થાય કે 15 પહેલાનો નિષ્ક્રિય વાયુ નિયોન, એ લખી નાખવાનું 3s અને 3p. કેમ ભરે? તો નિયોનના 10, 2 12 અને 3 15. 3p કક્ષકના 3 પ્રકાર હોય, એક એક ઇલેક્ટ્રોન હોય, એટલે અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા થશે 3. તમને ન ખબર પડે તો ખાના દોરીને લખી નાખવાનું, ન પડે તોની વાત છે. 14 શું થાય? તો કે નિયોન હમણાં જ લખ્યું હતું મેં, અહીંયા 3s2 અને 3p2, તો અહીંયા 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત થાય. ક્રોમિયમ નંબર 24, ઇલેક્ટ્રોન રચના થાય આર્ગોન, અહીંયા લખો 3d અને 4s, 4s2 ન હોય, 4s1 અને 3d 5. બરોબર, તો અહીંયા 5 ને 1 આ 6, એટલે ટોટલ ઇલેક્ટ્રોન 6 થયા. Fe 26 નંબર શું થાય? આર્ગોન 3d 4s, 18 ને 2 20 ને 6 26. અહીંયા 6 પૂરો એટલે કેમ પૂરાય?
બરોબર 1 2 3 4 5 અને આ 6 અહીંયા 2 છે એટલે અહીંયા તો કોઈ સવાલ જ નથી એટલે 1 2 3 ને 4. ક્રોમિયમ છે સોરી ક્રિપ્ટોન છે ને એ ક્રિપ્ટોનનો નંબર થાય 36 અને ક્રિપ્ટોન છે ને એ નિષ્ક્રિય વાયુ છે બરોબર. ક્રિપ્ટોનની આગળ બીજું કાંઈ ના આવે, આપણો જે નિષ્ક્રિય વાયુ તમારો આગળનો હતો એનો એ જ આવે આર્ગોન બરોબર. અહીંયા આવી જાય 3D 4S 4P એ પ્રમાણે ભરાઈ જાય બરોબર. તમે ભરો એટલે આર્ગોન 18 18 ને 2 20 20 ને 10 30 અને અહીંયા આવી જાય 4P એટલે 36 બરોબર. એટલે આ બધાય તમે જો તો ફૂલ ભરાઈ ગયા અને 4P પછી સીધી કક્ષક જે આવે ને એ 5S આવે એટલે કક્ષા બદલી જાય. ચોથી કક્ષા હતી એ ભરાઈ ગઈ પછી સીધી પાંચમી આવે 5S આવી જાય. 4P પછી કઈ આવી જાય 4D નો આવે 5S આવે. તમે N+L નો નિયમ જો એટલે તમને ખબર પડી જાય કે શું આવે બરોબર. એટલે ક્રિપ્ટોનમાં આ પ્રમાણે થાય બરોબર છે. કારણ કે આ નિષ્ક્રિય છે એટલે તમને પૂછે, ન પૂછે એવું નથી, તમને ખબર હોય કે આ નિષ્ક્રિય છે. અને નિષ્ક્રિય હોય તો એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા એ તમારી શૂન્ય થાય. કેટલી થઈ જાય? શૂન્ય. અને 2.67 છે એ મેં તમને હોમવર્કમાં આપ્યો કે n બરાબર 4 હોય તો કેટલા પેટાકોષો એટલે કક્ષકો કેટલી, તો કે કક્ષકો એટલે n² એટલે 16 થાય. અને n બરાબર 4 ને ms બરાબર -1 હોય તો કેટલા ઇલેક્ટ્રોન એ મેં તમને આગળ કરાવ્યું હતું. એના જેવો જ સેમ ટુ સેમ બરોબર ક્વેશ્ચન તમને આપ્યો છે એટલે એ હોમવર્કમાં લગભગ ક્યાંય હવે થિયરી તમારી પરમાણુ બંધારણની કે તમારા દાખલાઓ પરમાણુ બંધારણના ક્યાંય બાકી હવે રહેતા નથી. અહીંયા ચેપ્ટર નંબર 2 પરમાણુ બંધારણ આપણું પૂર્ણ થાય છે. હવે આમાંથી કશું જ કંઈ બાકી રહેતું નથી બરોબર. ઇલેક્ટ્રોન રચના ઇમ્પોર્ટન્ટ છે એમ સમજો સાહેબ, અલગ કાંઈ નહીં, ચેપ્ટર પૂર્ણ ન આવડે તો કંઈ આગળ ઉપર જરૂરિયાત પડશે. ઇલેક્ટ્રોન રચના, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, આ બધી વસ્તુ નાની નાની બાબતો, અસરકારક કેન્દ્રીય ભાર બરોબર, કઈ કક્ષક હોય તો કોની ઉર્જાના અંતે, આ બધી બાબતો છે એ આગળ ઉપર કામ આવશે. ઇલેક્ટ્રોન રચના વેરી ઇમ્પોર્ટન્ટ, ક્વોન્ટમ આંક વેરી ઇમ્પોર્ટન્ટ, આ બહુ અગત્યનું છે અને આગળ ઉપર ઘણું બધું કામ આવશે બરોબર છે. ભલે થોમ્સન, રુથરફોર્ડ, બોહર એ એટલા અગત્યના નથી જેટલો અગત્યનો શ્રોડિંજર છે. આ બાબતને મગજની અંદર રાખજો. નથી અગત્યને એવું નથી કહેતો પણ એની સાપેક્ષ છે. શ્રોડિંજર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કારણ કે એની અંદર ક્વોન્ટમ આંક અને ઇલેક્ટ્રોન રચનાનો સમાવેશ થાય છે બરાબર છે. અને ઇલેક્ટ્રોન રચનાના આધારે જ પછી સંયોજનો કેવી રીતે બને, પરમાણુ કેવી રીતે ગોઠવાય અને શું થાય ને એ બધી વિગતો એના ઉપરથી જ આપને મળી છે. એટલે આ બાબતો છે એ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, અહીં સુધી આપણે આજના માટે રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે કે નવા ટોપિક સાથે આપણે મળશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય એન્ડ સી યુ.